ડીસા હવાઈ પિલર પાસે ગણપતિના સ્ટોલને કારણે અકસ્માત. ડીસાના હવાઈ પિલર પાસે ગણપતિની મૂર્તિઓના સ્ટોલને કારણે ટ્રાફિક જામ થતાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. મળતી માહિતી મુજબ ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય માર્ગો, ખાસ કરીને હવાઈ પિલર પાસે ગણપતિની મૂર્તિઓના અનેક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ સ્ટોલને કારણે રસ્તો સાંકડો થઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. આ જ પરિસ્થિતિના કારણે આ અકસ્માત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એડવોકેટ સુભાષભાઈ ઠક્કરે જાહેર માર્ગો પર આ રીતે સ્ટોલ ન લગાવવા માટે નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. જોકે વહીવટી તંત્ર દ્વારા આ રજૂઆતને અવગણીને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે આવા સ્ટોલ બેફામ રીતે ચાલી રહ્યા છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જાણે વહીવટી તંત્રને પ્રજાના હિતની કોઈ ચિંતા જ ન હોય. આ ઉપરાંત અકસ્માત સાથે જોડાયેલી બીજી એક ગંભીર બાબત એ છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીની મૂર્તિઓનું પણ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. તંત્રની નિષ્ક્રિયતાને કારણે સરકારી આદેશ માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. લોકોએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પર પણ બેદરકારીનો આરોપ લગાવ્યો છે. લોકોનું કહેવું છે કે તેમને પણ પ્રજાની સલામતીની કોઈ પરવા નથી. આ ઘટના બાદ વહીવટી તંત્રની કામગીરી અને અધિકારીઓની ચૂપકીદી પર અનેક સવાલો ઊભા થયા છે. નમસ્કાર મિત્રો, હું એડવોકેટ સુભાષ ઠક્કર. મિત્રો, ગણપતિ દાદાની મૂર્તિના કેમ્પને લઈને, રોડ ઉપર થતા ટ્રાફિકને લઈને અને પાછળ મસ્ત મોટું ગ્રાઉન્ડ હોવા છતાં રોડ ઉપર આ ટેન્ટ કરવાના લીધે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની શક્યતાઓ રહેતી હોય. 12/8/25ના રોજ આપણે એસડીએમ શ્રી ડીસાને અરજી આપેલી, તેમ છતાં અહીંયા ટેન્ટ થયા. આજે અહીંયા અકસ્માત પણ થયો છે અને જે ભીતિ આપણે સેવેલી, જે શક્યતા આપણને લાગતી હતી એ જ આજે થયું છે. અહીંયા અકસ્માત થયો છે અને એનાથી એક ભાઈ ઇન્જર્ડ પણ થયા છે અને એક ફેમિલી પણ હતું, એ અહીંયાથી નીકળી ગયા છે.